હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સવારના પોરમાં આપણે નાહી ધોઈને રેડી થઈને નીકળી ગયા છીએ, બરાબર છે. મારા મયુર કાકા અને હું અમે બે કાકો ભત્રીજો નીકળી ગયા. એટલે મને સવારે ફોન આવ્યો કે આજે માટેલ જવું છે દર્શન કરવા. એને આજ રજા હતી, રવિવાર હતો તો રિલાયન્સમાં, બરાબર છે. તો અમે બે નીકળી ગયા સવારના પોરમાં દર્શન કરવા. અને હમણાં થોડોક બ્લોગમાં વચ્ચે બ્રેક પડે છે, તો કાંઈ વાંધો નહીં. અમે થોડુંક કન્ટિન્યુ રહીએ એવી ટ્રાય કરીશ કે હવે કન્ટિન્યુ બ્લોગ આવે, બરાબર. તો હવે આવી રીતે જોતા રહેજો, અમે તમને આગળ દેખાડીએ શું કરીએ છીએ, બરાબર. આ દુનિયાની ઝંઝટથી વારો તું કાઢ નથી, હું તો જીતું દર વખતે એવો વારો તું બાપના આવાજે આડી તું વાત, તું દયાની ધુવન તું ભુવનેશ્વરી, તું ચોરાડી જોગણી જોગેશ્વરી, તું દયાળી દયાળી ધાવડી વાળી મારી, તું મગર સવાર ને કરું બસ તારા વખાણ. બંધ રહેશે મારી માતાના ગીતો, ખંગાળી ખોળલ ને મોગલના ગીતો, ઓનલ તોગળ ચોગળ મોમાઈના ગીતો. યુવરાજ તું દિલ મોદરિયો, ભાઈ બંધમાં જો ને તું ભાઈ રે મળ્યો. ખાલી ખોડિયા એ ખાલી ખોડિયા, જુદા ને જીવ એક જ દેવો. એ ખાલી ખોડિયા જુદા ને જીવ એક જ દેવો. એ ખાલી ખોડિયા જુદા ને જીવ એક જ દેવો. મિત્રો આપણે માટેલ જતા હતા, રસ્તામાં અમારું એવું ધ્રોલ ગામ, ત્યાં અમારા ખોડિયાર માતાજીનો મઠ છે, બરાબર છે, ઉમતારિયા પરિવારનો આજે, બરાબર. તો અહીંયા આપણે રસ્તામાં દર્શન કરવાના છે, બરાબર. તો અહીંયા ઊભા રહી ગયા, અહીંયાથી દર્શન કરીને ફરી પાછા આગળ જઈશું. તો મિત્રો આપણે ધ્રોલ આપણા ગામ ઉમતારિયા પરિવારના કુળદેવી એટલે કે ખોડિયારમાંના મંદિરે દર્શન કર્યા, બરાબર. ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા. હવે ટંકારા પહોંચવા આવ્યા ને ટંકારા ચા પાણી પીએ, બરાબર. ત્યાંથી મોરબી અને મોરબીથી માટેલ વાંકાનેર, બરાબર ને. તો આવી રીતે જોતા રહેજો આગળ. મિત્રો આપણે ટંકારા પહોંચી ગયા, બરાબર. આ ટંકારા ત્યાંથી વળવાનું છે. ત્યાં ગોલાઈ ઉપર દર વખતે જ્યારે આપણે માટેલ જાય ત્યારે અહીંયા આપણી ફિક્સ હોય, અહીંયા હોલ્ડ થાય જ, બરાબર ને મયુરભાઈ. એની ચા બહુ મસ્ત આવે છે. આપણા પરમ મિત્ર છે અહીં હોટલ વાળા, આપણે ચા પાણી પી લઈ, બરાબર. પછી અહીંયાથી પાછા આગળ નીકળશું. એની ચા બહુ પ્રખ્યાત છે, બરાબર ને મયુરભાઈ. દર વખતે અહીંયા જ હોલ્ડ હોય, પી લઈએ આપણે. શું નામ ભાઈ તમારું? કાનાભાઈ. તો તમે લોકો આવો આ બાજુ તો ચા પીવા અહીંયા રાખજો, બરાબર. તો મિત્રો થોડુંક શિફ્ટિંગ થઈ ગયું છે. મયુરભાઈ બાજુમાં આવી ગયા, હું ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયો. અને આપણે મોરબી પહોંચી ગયા છીએ, મોરબી સિટીમાં, બરાબર. તમને દેખાડી દઉં. અને કોઈ આપણા બ્લોગમાં આપણું સબસ્ક્રાઈબર હોય, કોઈ મોરબીથી જે બ્લોગ જોતું હોય આપણા, તો કોમેન્ટમાં જણાવજો, બરાબર છે. હવે આપણે મોરબીથી નીકળી અને વાંકાનેર બાજુ જઈએ, માટેલ ધામ. આવી રીતે આગળ જોતા રહેજો. મિત્રો આપણે મોરબીમાં સિટીની બહાર નીકળ્યા ને, આપણે મચ્છુ ડેમ મોરબીનો જો તમે સામે જોઈ શકો છો, બરાબર છે. આપણે અહીંયા જોવા ઊભા રહી ગયા. મચ્છુ ડેમ બહુ મસ્ત લોકેશન આવે છે, બરાબર ને મયુરભાઈ? હા. હવે અહીંથી પાછા માછલી પકડે જો એક ભાઈ માછલી પકડે છે, દેખાય તો દેખાય અંદર વચ્ચોવચ જઈને. એકલો જ છે, આવો એકલો જ બેઠો. બહુ મસ્ત વ્યૂ આવે છે, બરાબર. તો હવે આપણે પાછા અહીંથી ધીમે ધીમે આગળ નીકળી તો જોતા રહીજો. તો મિત્રો આપણે માટેલ પહોંચી ગયા, બરાબર. એન્ટર થયા માટેલ મંદિર પાસે પહોંચ્યા છીએ. તો
તમને લોકોને દેખાડી દઉં હમણાં, પછી અંદરે દર્શન કરાવશી અમે, બરાબર. અહીંયા થોડુંક ટ્રાફિક છે, આજ રવિવાર છે અને થોડુંક એવું છે, બહુ નથી, થોડુંક છે, બરાબર. હમણાં તમને અંદર દર્શન કરાવી પહોંચીને. લાકડી રહી ગઈ છે અને મારી આય ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ. પોખરી લાકડી રહી ગઈ છે અને મારી આય ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ. ભગવતી ભાવેણા કેતા ભાવનગર ની સામે ડગલા માંડ્યા હો મારી ભગવતી આય ખોડાલ. વાલી રે જાળી થી લાલી રે વાલી રે જાળી થી લાલી રે એ આકાશી ઓઢણી વાળી રે હાથી ગળ બેલિયા વાળી રે એ છોરુની ખબરું લેજો રે ઓડિયાર ખમ્મા કેજો રે છોરુની ખબરું લેજો રે ઓડિયાર ખમ્મા કેજો રે ધરા ખાતણિયા વાળી રે જાળી થી લાલી રે એ આકાશી ઓઢણી વાળી રે હાથી ગળ બેલિયા વાળી રે. તો મિત્રો આપણે મસ્ત દર્શન કર્યા ખોડિયાર માતાજીના, બહુ બધી મજા આવી ને મયુરભાઈ, દર્શન કરીને બહુ મજા આવી, બરાબર. હવે અહીંયાથી આપણે દર્શન કરીને પાછા નીકળશું જામનગર બાજુ. હવે જોઈ રસ્તામાં મયુરભાઈ એવું કહે છે કે રાજકોટ જવું છે, તો રાજકોટ જાસી જવું હોય ને મયુરભાઈ, જવું જ પડશે રાજકોટ, કપડાં લેવાના છે, તો રાજકોટ જાશું, રાજકોટથી પછી જામનગર. તો આવી રીતે જોતા રહેજો. તો મિત્રો આપણે રાજકોટ જવાનું હતું રસ્તામાં, બરાબર, પણ થોડુંક જવાનું કેન્સલ થયું. હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ જામનગર જાશું, બરાબર છે. એટલે જોતા રહેજો આવી રીતે. મયુરભાઈ થોડુંક કેન્સલ થઈ ગયું છે ભાઈ, આ જવાનું નથી, હવે બીજી વાર જાસી નેક્સ્ટ ટાઈમ ત્યારે વાત. બરાબર. રસ્તામાં થોડોક વરસાદ આવે છે, બરાબર, દેખાશે નહીં અત્યારે, કાંઈ વાંધો નથી. તો આવી રીતે જોતા રહેજો. જામનગર પહોંચી ત્યાં સુધી આપણે બ્લોગ ચાલુ રાખશે. કેમ સમજાવું રે. તો મિત્રો ફાઇનલી આપણે જામનગર પહોંચી ગયા, બરાબર. હવે હું ને કાકા ભાઈ છૂટા પડશે અહીંયાથી. આજે આખો દી બહુ મજા આવી. માટેલ દર્શન કર્યા, માતાજીના ધ્રોલ દર્શન કર્યા, ફર્યા, બહુ મજા આવી. બહુ મજા આવી વાત. બરાબર. હવે આપણે અહીંયાથી છૂટા પડશી, બરાબર. આપણો વ્લોગ પૂરો કરશી.
અને જો તો તમે કોઈ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બરાબર છે. અને અમારો બ્લોગ આવી રીતે જો બીજો બ્લોગ નેક્સ્ટ નાખી તો એ જોતા રહેજો, બરાબર છે. લાઈક કરીને વધુથી વધુ શેર કરજો. બરાબર. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ.